કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની હાર્દિક શુભેચ્છા. આજથી આપણે એક એવી દિવ્ય કથાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જે ન માત્ર તમારા હૃદયને સ્પર્શે પણ તમારા વિશ્વાસને ભગવાન શિવના ચરણોમાં વધુ દ્રઢ કરશે. મિત્રો, ચાલો આ પવિત્ર કથા શરૂ કરીએ. પરંતુ તે પહેલાં હું ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ, આ વિડીયો જોનાર દરેક મનુષ્યના ઘરના કષ્ટો દૂર કરો અને તેમને શાંતિ આપો. જે કોઈ આ વિડીયોમાં હર હર મહાદેવ લખે તેના બધા મનોરથ સિદ્ધ થાય. હે ભોલેનાથ, આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરનાર દરેક ભક્તના ઘરમાંથી ગરીબી હંમેશા દૂર રાખજો અને તેમને ધન સમૃદ્ધિનું સુખ આપજો. તો ચાલો મિત્રો, હવે આ પાવન કથાનું શ્રવણ શરૂ કરીએ. હે પ્રિય ભક્તો, આ કથા એક એવા શિવ ભક્તની છે જે કથા તમારા રૂવાડા ઊભા કરી દેશે અને તમારી આંખોને આંસુથી ભીંજવી દેશે. ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ ધામ વિશે તો તમે બધા જાણતા હશો, જ્યાં દેવોના દેવ મહાદેવનું પવિત્ર અને અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે. આજની કથા એક સાચા શિવ ભક્તની છે અને આ ઘટના બની હતી કેદારનાથ ધામમાં. ઘણા વર્ષો પહેલાંની વાત છે, જ્યારે આપણા દેશમાં બસ કે ટ્રેનની સારી સુવિધાઓ ન હતી. તે સમયે લોકોને પગપાળા જ સફર કરવી પડતી. જેઓ આર્થિક રીતે નબળા હતા તેઓ તો પગપાળા જ યાત્રા કરતા, જ્યારે ધનવાન લોકો બળદગાડો કે ઘોડાનો સહારો લઈને સફર કરતા. આવા સમયમાં એક અત્યંત ગરીબ શિવ ભક્તે ભગવાન કેદારનાથના જ્યોતિર્લિંગના દર્શન કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. તેણે પગપાળા જ પોતાની યાત્રા શરૂ કરી. રસ્તો તેને ખબર નહોતો, પરંતુ તે રસ્તામાં જેમને મળતો તેમની પાસે કેદારનાથ ધામનો રસ્તો પૂછતો અને પૂછતા પૂછતા આગળ વધતો ગયો. તેના મનમાં ભગવાન શિવના દર્શનની તીવ્ર ઝંખના હતી. તે ભગવાન શિવનો પરમ ભક્ત હતો. ઘરે પણ તે નિયમિત રીતે શિવજીની પૂજા અર્ચના કરતો. કેદારનાથ ધામ ઘણું દૂર હતું. સફર કરતાં કરતાં આ શિવ ભક્તને 2 મહિના વીતી ગયા. રસ્તામાં ભૂખ, તરસ, થાક બધું જ સહન કરતો. તે નિરંતર ચાલતો રહ્યો. જ્યાં ક્યાંક થોડું ખાવાનું મળતું તેને તે પ્રેમથી ખાઈ લેતો અને ભગવાન શિવમાં મન લગાવી રાખતો. જ્યારે તે કેદારનાથ પહોંચ્યો ત્યારે ત્યાં ભયંકર બરફ પડી રહ્યો હતો. એવું લાગતું હતું કે મંદિર બંધ છે અને ત્યાં કોઈ જ નથી. હે પ્રિય ભક્તો, તમે જાણતા જ હશો કે કેદારનાથ મંદિરના દ્વાર 6 મહિના માટે જ ખુલે છે અને 6 મહિના સંપૂર્ણ બંધ રહે છે, કારણ કે શિયાળામાં ત્યાં ભયંકર ઠંડી અને ભારે બરફ વર્ષા થાય છે, જેમાં કોઈ પણ જીવનું જીવતું રહેવું લગભગ અશક્ય હોય છે. 2 મહિનાની લાંબી સફર, થાક, ભૂખ, તરસ આ બધું સહન કરીને આ શિવભક્ત કોઈક રીતે કેદારનાથ ધામ પહોંચ્યો. ત્યાં પહોંચતા જ તેણે જોયું કે બરફ પડવા લાગ્યો છે અને ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. તેણે જોયું કે મંદિરના પૂજારીજી મંદિરના દ્વાર બંધ કરીને પોતાના ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે ઝડપથી પોતાની બધી શક્તિ એકઠી કરીને કોઈક રીતે પૂજારીજી પાસે પહોંચ્યો. ત્યાં સુધીમાં દ્વાર બંધ થઈ ચૂક્યા હતા. તેણે પૂજારીજીને વિનંતી કરી, હે પૂજારીજી, મને એક વખત કેદારનાથ મહાદેવના દર્શન કરવા દો. હું ઘણી મુશ્કેલીઓ વેઠીને પગપાળા આટલે દૂર આવ્યો છું. મારા પર થોડી કૃપા કરો. પરંતુ પૂજારીજીએ કહ્યું, હે પુત્ર, હવે તો મંદિરના દ્વાર બંધ થઈ ગયા છે. આ દ્વાર હવે 6 મહિના પછી જ ખુલશે. તું એક કામ કર, 6 મહિના પછી પાછો આવજે. હવે તો દ્વાર બંધ થઈ ગયા છે અને આ દ્વાર 6 મહિના પછી જ યોગ્ય વિધિ વિધાનથી ખોલવામાં આવશે.
તેથી તું હવે 6 મહિના પછી જ બાબા કેદારના દર્શન કરી શકીશ. પૂજારીજીના મુખેથી આવા શબ્દો સાંભળીને તે શિવભક્તની આંખોમાં આંસુ આવી ગયા. તેનું મન ખૂબ જ દુઃખી થઈ ગયું. તેણે વિચાર્યું કે આટલા મહિનાઓની કઠોર તપસ્યા કરીને તે કોઈક રીતે અહીં પહોંચ્યો, પરંતુ અહીં આવ્યા પછી પણ તેને બાબાના દર્શન ન થયા. તે ખૂબ દુઃખી થયો. તેણે ફરીથી પૂજારીજીને વિનંતી કરી, તેમના પગ પકડી લીધા અને ગળગળા થઈને બોલ્યો, હે મહારાજ, હું ખૂબ દૂરથી આવ્યો છું. મારા પર થોડી કૃપા કરો. બસ મને એક વખત બાબાના દર્શન કરવા દો, પછી હું ચાલ્યો જઈશ. હું માનીશ કે મારું જીવન ધન્ય થઈ ગયું. પૂજારીજી, હું 2 મહિના પગપાળા ચાલીને કોઈક રીતે અહીં પહોંચ્યો છું. એવું લાગતું હતું કે હું જીવતો નહીં બચ્યું, પરંતુ બાબાના દર્શનની ઈચ્છાએ મને જીવતો રાખ્યો. મને એક વખત બાબાના દર્શન તો કરવા દો. પરંતુ પૂજારીજીએ તેની એક પણ વાત ન સાંભળી અને કહ્યું, હે પુત્ર, જો દર્શન કરવા હોય તો 6 મહિના પછી આવજે, અને જો તું પાછો ન જઈ શકે તો પછી અહીં જ 6 મહિના રોકાઈ જા. પરંતુ યાદ રાખ, આ ઠંડી અને બરફમાં તું એક રાત પણ અહીં નહીં ટકી શકે. જો જીવતો રહેવું હોય તો પાછો વળી જા અને ફરીથી આવીને દર્શન કરી લેજે. હવે તો અમે દ્વાર બંધ કરી દીધા છે, હવે ખોલી શકીએ નહીં. આમ કહીને પૂજારીજીએ તેને જતા રહેવાનું કહ્યું અને પૂજારીજી પણ ચાલ્યા ગયા. પૂજારીજીના ચાલ્યા જવા પછી તે ગરીબ શિવભક્ત ખૂબ જ ઉદાસ અને દુઃખી થઈને મંદિરની બહાર બેસીને રડવા લાગ્યો. તેણે મનમાં નિશ્ચય કરી લીધો કે હવે તો હું બાબાના દર્શન વિના અહીંથી હલીશ નહીં. ના તો ઘરે પાછો જઈશ, ભલે મારે અહીં 6 મહિના કેમ ના ગાળવા પડે. તેને પોતાના મહાદેવ પર પૂર્ણ શ્રદ્ધા હતી. તેને વિશ્વાસ હતો કે મહાદેવ કોઈક ને કોઈક લીલા ચોક્કસ બતાવશે અને તેને દર્શન પણ જરૂર આપશે. તે બાબા કેદારનાથના દર્શન નિશ્ચિતપણે કરશે. આવો પાક્કો નિશ્ચય અને પૂર્ણ વિશ્વાસ સાથે તેણે મંદિરની બહાર જ રોકાવાનું નક્કી કર્યું. હે પ્રિય ભક્તો, કહેવાય છે કે ભોલેનાથ અત્યંત દયાળુ છે અને તેમની લીલાઓ પણ અનોખી હોય છે. આ શિવભક્ત બાબાના દર્શન વિના હવે માને તેમ ન હતો. કહેવાય છે કે ભગવાન કરુણામય હોય છે અને પોતાના ભક્તોની પુકાર સાંભળીને તરત જ દોડી આવે છે. કેદારનાથની બર્ફીલી ઠંડીમાં તે શિવભક્ત મંદિરની બહાર બેસીને ભગવાન શિવનું ધ્યાન કરી રહ્યો હતો. ચારે બાજુ બરફ પડી રહ્યો હતો. ઠંડીમાં તે ફક્ત ભગવાનનું ધ્યાન કરતો બેઠો હતો. રાત પડી. રાત થતાં જ ઠંડી વધુ તીવ્ર થઈ ગઈ. તેના હાથ પગ અને આખું શરીર થીજવા લાગ્યું. એટલી ભયંકર ઠંડી હતી કે તે જગ્યાએ કોઈ પણ માણસ માટે એક પળ પણ ટકવું અઘરું હતું. પરંતુ તે તો બસ ત્યાં જ બેઠો રહ્યો. તેણે નક્કી કરી લીધું કે જો દર્શન વિના મારું મૃત્યુ થઈ જાય તો પણ હું મંદિરના દ્વાર પાસે જ બેસી રહીશ. આમ તે મનમાં આ ઈચ્છા લઈને બાબાના દ્વાર પર બેસી ગયો. હે પ્રિય ભક્તો, જ્યારે આપણા મનમાં ભગવાન પ્રત્યે સાચો વિશ્વાસ હોય તો ગમે તેટલી મુશ્કેલીઓ આવે, આપણો વિશ્વાસ ડગમગતો નથી. કહેવાય છે કે ભગવાન ભોલેનાથ કોઈક ને કોઈક રૂપે આવીને આપણને દરેક મુશ્કેલીમાંથી ઉગારી લે છે. આ શિવ ભક્ત પણ આવી જ રીતે ત્યાં બેઠો રહ્યો. રાત થઈ ગઈ. રાતના અંધારામાં તેને એક અઘોરી બાબા તેની તરફ આવતા દેખાયા. જોત જોતામાં તે અઘોરી બાબા તેની પાસે આવી પહોંચ્યા અને તેના માથા પર હાથ મૂકીને પૂછ્યું, પુત્ર, તું આ સમયે અહીં શું કરે છે? ત્યારે તે શિવ ભક્તે અઘોરી બાબાને આખી વાત કહી સંભળાવી. અઘોરી બાબાએ બધું સાંભળ્યું અને કહ્યું, બેટા, તું નિરાશ ન થા. મંદિરના દ્વાર પણ ખુલશે અને તું બાબાના દર્શન પણ જરૂર કરી શકીશ. પછી અઘોરી બાબાએ તે ભક્તને કહ્યું, તું થાકી ગયો હશે. એક કામ કર,
મારી પાસે થોડું ખાવાનું છે, તે ખાઈ લે અને આરામ કર. તને ઠંડી પણ લાગતી હશે. આટલો બરફ પડે છે તો હું તારા માટે થોડી આગ સળગાવી દઉં. તું આગની ગરમી લઈ લે. અઘોરી બાબાએ પોતાની પાસેના ખાવામાંથી થોડો ભાગ તેને આપ્યો. તે ખાઈને શિવભક્ત તૃપ્ત થઈ ગયો. બાબાએ આગ સળગાવી. શિવભક્ત ખૂબ થાકી ગયો હતો, તેથી તેણે ખાવાનું ખાધું અને આગની ગરમાહટની સામે બેસીને ખબર જ ન પડી કે ક્યારે તેની આંખ લાગી ગઈ. બીજે દિવસે સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ તેની આંખો પર પડી, ત્યારે સૂરજના પ્રકાશથી તેની આંખો ખુલી. આંખો મીંચતા મીંચતા તે આજુબાજુ જોવા લાગ્યો. તેણે જોયું કે અઘોરી બાબા ત્યાં હતા જ નહીં અને બરફ પણ સાફ થઈ ગયો હતો. હવે તે ભયંકર ઠંડી પણ લાગતી ન હતી. બધો બરફ ઓગળી ગયો હતો અને એવું લાગતું હતું કે આ શિયાળાની મોસમ જ નથી. તેને આશ્ચર્ય થયું કે કેદારનાથમાં તો 6 મહિના સતત બરફ જ પડે છે, પણ અચાનક આ શું થઈ ગયું? થોડી જ વારમાં તેણે જોયું કે મંદિરના પૂજારીજી પોતાના સાથીઓ સાથે મંદિર તરફ આવી રહ્યા હતા. જ્યારે પૂજારીજી મંદિરની નજીક પહોંચ્યા ત્યારે શિવભક્તએ ઉત્સુકતાથી પૂછ્યું, હે પૂજારીજી, શું આજે મંદિરના દ્વાર ખોલવામાં આવશે? પૂજારીજીએ જવાબ આપ્યો, હા બેટા, આજે જ દ્વાર ખોલવામાં આવશે અને આજે 6 મહિનાની શિયાળાની ઋતુ પછી ભક્તજનો બાબા કેદારનાથના દર્શન કરી શકશે. હે પ્રિય ભક્તો, પૂજારીજીએ પહેલાં તો તે શિવભક્તને ઓળખ્યો નહીં. તેમના મુખેથી આવા શબ્દો સાંભળીને શિવભક્તએ કહ્યું, પરંતુ પૂજારીજી, તમે તો ગઈકાલે જ મંદિરના દ્વાર બંધ કરીને ગયા હતા. 6 મહિના ક્યાંથી થઈ ગયા? આ સાંભળીને પૂજારીજીએ પોતાના મનમાં વિચાર્યું અને બોલ્યા, અરે, તું તો એ જ છે ને જે 6 મહિના પહેલાં ભગવાન કેદારનાથના દર્શન માટે આવ્યો હતો, પરંતુ ત્યારે મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા અને તું દર્શન નહોતો કરી શક્યું. શિવભક્તે કહ્યું, હા પૂજારીજી, એ તો હું જ છું, પરંતુ હું 6 મહિના પહેલાં નહીં, ગઈકાલે જ તો આવ્યો હતો. રાત્રે હું એ મંદિરના દ્વાર પાસે જ સૂતો હતો, પરંતુ આજે તમે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? 6 મહિના કેવી રીતે થઈ ગયા? ભક્તની આ વાત સાંભળીને પૂજારીજીને ખૂબ આશ્ચર્ય થયું. તેઓ જાણતા હતા કે કેદારનાથમાં આવી ઘણી ઘટનાઓ બનતી રહે છે, જે સ્વયં ભોલેનાથની લીલાઓ હોય છે. ભક્તની વાતથી તેમને થોડો સંદેહ થયો, તેથી તેમણે પૂછ્યું, પુત્ર, સાચું કે રાત્રે તારી સાથે શું બન્યું હતું? ત્યારે તે નિર્દોષ શિવ ભક્તએ પૂજારીજીને રાત્રે બનેલી આખી ઘટના કહી સંભળાવી. તે બોલ્યો, પૂજારીજી, રાત્રે મારી પાસે એક અઘોરી બાબા આવ્યા હતા. ખૂબ જ ઠંડી હતી અને હું ભૂખ્યો પણ હતો. તેમણે મને ખાવાનું આપ્યું અને આગ સળગાવી. પછી મને આરામ કરવાનું કહ્યું. પૂજારીજીએ પૂછ્યું, બેટા, એ બાબા કેવા દેખાતા હતા? થોડું વર્ણન કર. શિવભક્તએ કહ્યું, એકદમ અઘોરી જેવા, લાંબા લાંબા વાળ, હાથમાં ત્રિશૂળ અને કપાળે ચંદનનું તિલક. આ સાંભળીને પૂજારીજી અને તેમના સાથીઓ તે શિવભક્તના ચરણોમાં નમી પડ્યા અને બોલ્યા, હે પુત્ર, તું તો ધન્ય છે. તું નથી જાણતો, પરંતુ તારી પાસે સ્વયં મહાદેવ આવ્યા હતા. તેમણે પોતાની યોગ માયાથી તારા 6 મહિનાને એક રાતમાં બદલી નાખ્યા અને સમયને સંક્ષિપ્ત કરી દીધો. બેટા, આ બધું તારી સાચી ભક્તિ અને શ્રદ્ધાને કારણે થયું છે. અમે વર્ષોથી ભગવાનની ભક્તિ કરીએ છીએ, પરંતુ અમને આજ સુધી ભગવાનના દર્શન નથી થયા. પરંતુ તને તો સાક્ષાત ભગવાન શિવે દર્શન આપ્યા અને તારી રક્ષા પણ કરી. હે પ્રિય ભક્તો, આ જ કારણે કેદારનાથને જાગૃત મહાદેવ કહેવામાં આવે છે. કહેવાય છે કે બાબા પોતાના ભક્તોને ખૂબ જલ્દી દર્શન આપે છે. જે કોઈ ભક્ત પોતાના મનમાં બાબાના દર્શનની ઈચ્છા રાખે છે, બાબા તેમની રક્ષા પણ કરે છે
બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તો ચાલો પ્રિય ભક્તો, હવે આપણે ભગવાન શિવનું મનમાં સ્મરણ કરી હર હર મહાદેવના નાદ સાથે આ કથા સાંભળીએ. પરંતુ પહેલાં લાઈક અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ઘણા યુગો પહેલાં એક નાનકડા ગામની ધરતી પર ભવાની નામની એક નિર્ધન સ્ત્રી રહેતી હતી, જેનું જીવન શિવ ભક્તિથી ઝગમગતું હતું. તેની પાસે ના તો પરિવાર હતો, ના તો ધન દોલત, ના તો ઝગમગતું ઘર. બસ એક નાનકડી ઝૂંપડી, જેની ફાટેલી છતમાંથી વરસાદના ટીપા ટપકતા અને તેમાં રાખેલું ભગવાન શિવનું નાનું માટીનું શિવલિંગ, જે તેના હૃદયનું સર્વસ્વ હતું. ભવાનીની ભક્તિ એટલી નિર્મળ હતી કે ગામના લોકો તેને શિવની દીકરી કહેતા. દર સોમવારે તે ઉપવાસ કરતી અને શિવલિંગ પર ક્યારેક બીલીપત્ર, દૂધ કે જળ ચડાવતી, તો ક્યારેક માત્ર આંખોના આંસુઓથી જળાભિષેક કરતી. તેની શ્રદ્ધામાં એક અજાણી શક્તિ હતી, જે ગામના દરેક હૃદયને સ્પર્શી જતી. પરંતુ ગામના કેટલાક ધનિક અને અહંકારી લોકો તેની આ સાદગીભરી પૂજાની મશ્કરી કરતા. તેઓ હસીને કહેતા, ભોલેનાથ દૂધ કે આંસુઓથી નહીં, સોનાના નાગ અને ચાંદીના ત્રિશૂળથી પ્રસન્ન થાય છે. તારો આ ઉપવાસ શું કામ લાગશે? ભવાની આ સાંભળીને શાંતિથી સ્મિત કરતી અને બોલતી, સાચી ભક્તિમાં વસ્તુનું નહીં, હૃદયના ભાવનું મૂલ્ય હોય છે. મારા ભોલેનાથ મારા હૃદયની શ્રદ્ધાને જુએ છે. શ્રાવણ માસનો પવિત્ર સોમવાર આવ્યો. આકાશમાંથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ભવાનીની ઝૂંપડીમાં પાણી ઘૂસી ગયું હતું. ફાટેલી છતમાંથી ટીપા ટપકતા હતા અને ઝૂંપડીની ભીની જમીન કીચડમાં ફેરવાઈ ગઈ હતી. તેની પાસે પૂજા માટે ના તો દૂધ હતું, ના બીલીપત્ર, ના કોઈ ફૂલ. પરંતુ તેની ભક્તિમાં કોઈ ખામી ન હતી. તેણે ધ્રુજતા હાથોથી પોતાના આંસુઓથી શિવલિંગ પર જળાભિષેક કર્યો. બેલપત્રની જગ્યાએ તેણે ભીની જમીન પર બીલીપત્રની આકૃતિ દોરી અને તેને શિવલિંગ પર ચડાવી. તેની આંખોમાં શ્રદ્ધાનો દીવો ઝગમગતો હતો અને હૃદયમાં શિવનું નામ ગુંજતું હતું. એ રાત્રે જ્યારે ગામ અંધકારમાં ડૂબી ગયું હતું, એક સાધુ ગામમાં પ્રવેશ્યો. તે ભૂખ્યો તરસ્યો હતો. તેના કપડાં કીચડથી લથબથ હતા અને વરસાદમાં તે થીજી ગયેલો હતો. તેણે ગામના ધનિકોના દરવાજા ખખડાવ્યા, પરંતુ કોઈ દરવાજો ન ખોલ્યો. કોઈએ કહ્યું, આવા વરસાદમાં કોણ આવે છે? તો કોઈએ કહ્યું, આવા સાધુઓથી તો દૂર રહેવું જ બહેતર છે. આખરે દૂરથી ભવાનીની ઝૂંપડીમાંથી ઝાંખો દીવો ઝગમગતો દેખાયો. સાધુએ ધીમે રહીને ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. ભવાનીએ એક પળનો પણ વિચાર ન કર્યો. તેણે ઝૂંપડીનો દરવાજો ખોલ્યો અને સાધુને અંદર બોલાવ્યો. તેણે પોતાના ફાટેલા વસ્ત્રોમાંથી એક ટુકડો ફાડીને સાધુના ભીના કપડાં સૂકવવા આપ્યા. પોતાનો બચેલો પ્રસાદ, જે થોડાક અનાજના દાણા અને પાણી હતું, તે સાધુને ખવડાવ્યું. ઝૂંપડીના એક ખૂણામાં ચટાઈ બિછાવીને તેણે સાધુને વિશ્રામ કરવા કહ્યું. ભવાની પોતે ભીની જમીન પર બેસીને શિવનું નામ જપવા લાગી. સવાર થતાં પહેલાં સાધુએ મંદ મંદ મુસ્કાન સાથે ભવાનીને જોયું અને બોલ્યો, ભવાની, તારી ભક્તિ અને આતિથ્યએ ભોલેનાથનું હૃદય જીતી લીધું છે. તારા ત્યાગ અને સેવાએ શિવને પ્રસન્ન કર્યા છે. આજથી આ ગામમાં કોઈ ભૂખ્યું નહીં રહે. ભવાનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ આ વખતે તે આંસુઓ દુઃખના નહીં, શ્રદ્ધા અને આનંદના હતા. બીજે દિવસે સવારે ગામમાં ચમત્કાર થયો. ભવાનીની ઝૂંપડીની જગ્યાએ એક ભવ્ય મંદિર ઊભું થયું હતું. મંદિરની દિવાલો સોનાની જેમ ઝગમગતી હતી અને શિવલિંગ પર આપોઆપ જળ, દૂધ અને ફૂલો ચડેલા હતા. ભવાની
મંદિરની સામે શાંતિથી બેઠી હતી. તેના ચહેરા પર અદ્ભુત શાંતિ ઝળકતી હતી. ગામના લોકો આ ચમત્કાર જોઈને દંગ રહી ગયા. જે લોકો ગઈકાલ સુધી ભવાનીની ભક્તિની મશ્કરી કરતા હતા, તેઓ આજે તેના ચરણોમાં ઝૂકી ગયા. ગામનો મુખિયા, જે ભવાનીની ભક્તિનો ઉપહાસ કરતો હતો, તે હાથ જોડીને ઊભો રહ્યો અને બોલ્યો, માં, ભવાની, અમને માફ કરો. અમે સાચી ભક્તિનું મૂલ્ય ના સમજ્યા. ભવાનીએ શાંતિથી હાથ જોડીને કહ્યું, મેં તો ફક્ત મારા ઈશ્વરની સેવા કરી. જે મને આપ્યું તે હું શિવજીને અર્પણ કરું છું. તે દિવસથી મંદિરમાં રોજ ભંડારો થવા લાગ્યો. ગરીબ, ધનિક, ભૂખ્યા, તરસ્યા બધા માટે અન્ન અને જળ સમાન રીતે ઉપલબ્ધ હતું. ભવાની દર સોમવારે બિલીપત્ર ચૂંટીને શિવલિંગ પર ચડાવતી અને ગામના લોકોને કહેતી, શ્રાવણ માસમાં એક બિલીપત્ર ચડાવીને જો તમે કોઈ ભૂખ્યાને અન્ન આપો તો તે શિવની સૌથી પ્રિય પૂજા બની જાય છે. ગામમાં રોગ, ઝઘડા અને ભૂખ ધીમે ધીમે ઓછા થવા લાગ્યા. મહિલાઓ સવારે બિલીપત્ર ચૂંટવા જતી, પુરુષો મંદિરની સફાઈ કરતા અને બાળકો ફૂલોથી મંદિરને સજાવતા. ગામમાં શાંતિ અને ભક્તિનો માહોલ ઊભો થયો. પરંતુ થોડા મહિના પછી એક ઘટના બની. એક વૃદ્ધ દંપતી, જેમના પુત્રએ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, મંદિર પાસે આવ્યા. તેઓ ઘણા દિવસોથી ભૂખ્યા હતા. તેમની આંખોમાં નિરાશા ઝળકતી હતી. તેઓ ત્યાં ખૂબ જ શ્રદ્ધાથી આવ્યા હતા. તેમને ખબર હતી કે અહીં ભૂખ્યા, તરસ્યા, અસહાય લોકોને આશરો મળે છે. પરંતુ ગામના કેટલાક નવયુવાનો, જેમને હજુ ભવાનીની ભક્તિનું મૂલ્ય સમજાયું ન હતું, તેમણે વૃદ્ધ દંપતીને કઠોર શબ્દોમાં કહ્યું, આ મંદિર કોઈ વૃદ્ધાશ્રમ નથી, અહીંથી ચાલ્યા જાઓ. દંપતીનું હૃદય ભાંગી ગયું. તેઓ ચૂપચાપ રડતા રડતા ગામની બહારના અંધારામાં ચાલ્યા ગયા. આ ઘટના સમયે ત્યાં બીજું કોઈ હાજર ન હતું. ભવાની બિલીપત્ર તોડવા ગઈ હતી, એટલે આ ઘટના કોઈને ખબર ના પડી. પરંતુ ભોલેનાથની દિવ્ય દ્રષ્ટિએ આ બધું જોયું. તેમનું હૃદય ક્રોધથી ભરાઈ ગયું. જે રાત્રે વૃદ્ધ દંપતી રડતા રડતા ગામની બહાર ચાલ્યા ગયા, તે રાત્રે આકાશ અચાનક ગાઢ કાળા વાદળોથી ઘેરાઈ ગયું. હવામાં એક અજાણ્યો ભય ફેલાઈ ગયો. ગામની ધરતી ધ્રુજવા લાગી અને દૂર ક્યાંકથી ગર્જનાનો ભયંકર અવાજ સંભળાવા લાગ્યો. ભોલેનાથનો ક્રોધ આકાશમાં વીજળીના ચમકારા અને વાવાઝોડાના રૂપે પ્રગટ થયા. ગામના લોકો ડરી ગયા. તેમના ઘરના દરવાજા બારીઓ ઝડપથી ખખડવા લાગ્યા. ઝાડની ડાળીઓ તૂટીને નીચે પડવા લાગી અને મંદિરની આસપાસની નદીનું પાણી ઉછળીને કિનારા તોડવા લાગ્યું. ગામના લોકોને લાગ્યું કે જાણે સમગ્ર પૃથ્વી શિવના ક્રોધની સામે ધ્રુજી રહી છે. ભવાની, જે મંદિરની પાસે શાંતિથી બેઠી હતી, તેના હૃદયમાં એક અજાણ્યો દર્દ ઉઠ્યું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે શિવલિંગની સામે ઝૂકી ગઈ. તેણે પૂછ્યું, હે ભોલેનાથ, આ શું થઈ રહ્યું છે? તમે કેમ ક્રોધે ભરાયા છો? તે રાત્રે તેને એક દિવ્ય સ્વપ્ન દેખાયું. સ્વપ્નમાં શિવજીએ તેને વૃદ્ધ દંપતીની ઘટના બતાવી, જેમને ગામના યુવાનોએ અપમાનિત કરીને ચાલ્યા જવા કહ્યું હતું. ભવાનીનું હૃદય દ્રવી ઉઠ્યું. તે ઝડપથી ઊભી થઈ અને ગામના લોકોને એકઠા કરવા દોડી. ભવાનીએ ગામના લોકોને મંદિરમાં બોલાવ્યા અને ધ્રુજતા અવાજે કહ્યું, આપણે ભોલેનાથનો ક્રોધ નિમંત્ર્યો છે. એક વૃદ્ધ દંપતી જે ભૂખ્યા, તરસ્યા હતા, તેમને આપણા ગામના યુવાનોએ અપમાનિત કરીને ચાલ્યા જવા કહ્યું. શિવજીની નજરમાં દરેક જીવનું સમાન મૂલ્ય છે. આપણે આ પાપનું પ્રાયશ્ચિત કરવું પડશે. ગામના યુવાન લોકો ભવાનીની વાત સાંભળીને શરમથી નીચું જોવા લાગ્યા.
તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમની આંખોમાં પસ્તાવાના આંસુ ઝળકવા લાગ્યા. ભવાનીએ ગામના લોકોને એકઠા કરીને નક્કી કર્યું કે તેઓ જ્યાં સુધી ભગવાન શિવ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી નકોરડા ઉપવાસ કરશે અને મંદિરમાં બેસીને શિવજીની ક્ષમા માંગશે. ગામના બધા લોકો, બાળકોથી લઈને વૃદ્ધો સુધી મંદિરમાં એકઠા થયા. તેઓએ શિવલિંગની આગળ ઝૂકીને ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો. ભવાનીએ પોતે શિવલિંગ પર બીલીપત્ર ચડાવ્યા, આંસુઓથી જળાભિષેક કર્યો. તેના હૃદયમાં એક જ પ્રાર્થના હતી, હે ભોલેનાથ, અમારી ભૂલને માફ કરો, અમને ફરીથી તમારી કૃપાનો અવસર આપો. 2 દિવસ સુધી ગામના લોકો ઉપવાસ કરતા રહ્યા. તેઓએ ના તો અન્ન ગ્રહણ કર્યું, ના તો જળ પીધું. મંદિરમાં શિવ નામનો જાપ ગુંજતો રહ્યો અને ગામની હવામાં એક દિવ્ય શાંતિ ફેલાવા લાગી. 3જા દિવસે જ્યારે સૂરજની પહેલી કિરણ મંદિરની દિવાલો પર પડી ત્યારે આકાશના વાદળો ધીમે ધીમે છટાઈ ગયા. વાવાઝોડું શાંત થયું અને નદીનું પાણી ફરીથી કિનારામાં સમાઈ ગયું. ગામના લોકોના હૃદયમાં આશાનો દીવો પ્રગટ્યો. ભવાનીએ શિવલિંગની સામે ઝૂકીને કહ્યું, હે ભોલેનાથ, જો તમે અમારી ભક્તિ અને પસ્તાવાથી પ્રસન્ન થયા હો તો તમારું દિવ્ય સ્વરૂપ બતાવો. તે જ ક્ષણે મંદિરની અંદર એક દિવ્ય પ્રકાશ ફેલાયો. શિવલિંગ પરથી એક તેજસ્વી આભા નીકળી અને ભગવાન શિવનું સ્વરૂપ પ્રગટ થયું. તેમનું રૂપ એટલું દિવ્ય હતું કે ગામના લોકોની આંખો ઝગમગી ઉઠી. શિવજીએ શાંત અવાજે કહ્યું, ભવાની, તારી ભક્તિ અને તમારા પસ્તાવાએ મારું હૃદય ઠંડુ કર્યું છે, પરંતુ યાદ રાખો, મારી દ્રષ્ટિમાં દરેક જીવનું મૂલ્ય સમાન છે. જે દિવસે તમે કોઈ ભૂખ્યા તરસ્યાને અપમાનિત કરશો તે દિવસે મારો ક્રોધ ફરીથી જાગશે. ગામના લોકો શિવજીના ચરણોમાં ઝૂકી ગયા અને વચન આપ્યું કે તેઓ ક્યારેય કોઈને અપમાનિત નહીં કરે. આ ઘટના બાદ ગામમાં એક નવો કિસ્સો બન્યો. એક નાનું બાળક જેનું નામ શ્યામ હતું ગામની બહાર રમતા રમતા ખોવાઈ ગયું. તેના માતા પિતા રડતા રડતા મંદિરે આવ્યા અને ભવાનીને વિનંતી કરવા લાગ્યા. ભવાનીએ શાંતિથી તેમનો હાથ પકડ્યો અને કહ્યું, ચિંતા ન કરો, શિવજીની કૃપા આપણી સાથે છે. તેણે ગામના લોકોને એકઠા કર્યા અને બધા મળીને શ્યામને શોધવા લાગ્યા. રાત્રે જ્યારે ભવાની શિવલિંગ પાસે બેસી ઓમ નમઃ શિવાયનો જાપ કરી રહી હતી ત્યારે શિવજીએ ભવાનીને સંકેત આપ્યા કે શ્યામ નદી કિનારે ઝાડ નીચે છે. ભવાનીએ આ વાત ગામના લોકોને કહી અને બધા મળીને નદી કિનારે જવા નીકળ્યા. જ્યારે ગામના લોકો નદીના કિનારે પહોંચ્યા ત્યાં તેમને શ્યામ એક ઝાડ નીચે બેહોશ મળ્યો. તેની આજુબાજુ બીલીપત્રના પાંદડા વેરાયેલા હતા, જાણે શિવજીએ તેની રક્ષા કરી હોય. ગામના લોકોએ આ ચમત્કાર જોઈને શિવજીનો જય જયકાર કર્યો અને ભવાનીની ભક્તિનું મૂલ્ય વધુ ઊંડું સમજાયું. શ્યામની ઘટના બાદ ગામના લોકોની ભવાની પ્રત્યેની શ્રદ્ધા વધુ ગાઢ બની. તેઓ સમજી ગયા કે ભવાનીની ભક્તિ ફક્ત શિવલિંગ પર બીલીપત્ર ચડાવવામાં નથી, પરંતુ દરેક જીવ પ્રત્યેની કરુણા અને સેવામાં છે. ભવાની દરરોજ મંદિરમાં બેસીને લોકોને શિવ ભક્તિનો માર્ગ બતાવતી. તે કહેતી, શિવજી દરેક જીવના હૃદયમાં વસે છે. જે દિવસે તમે કોઈની મદદ કરો તે દિવસે તમે શિવની પૂજા કરો છો. ગામમાં એક નવી ઉર્જા ફેલાઈ. લોકો એકબીજાને મદદ કરવા લાગ્યા અને મંદિરનો ભંડારો દરરોજ ભૂખ્યા તરસ્યાઓની સેવા કરતો. પરંતુ ભવાનીનું જીવન હવે એક નવા તબક્કે પહોંચી ગયું હતું. એક રાત્રે જ્યારે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હતો, ભવાનીએ શિવલિંગ પર બીલીપત્ર ચડાવ્યા
અને ઊંડા ધ્યાનમાં લીન થઈ ગઈ. તેના હૃદયમાં એક દિવ્ય શાંતિ ફેલાઈ અને તેને લાગ્યું કે જાણે શિવજી તેની સામે ઊભા છે. અચાનક મંદિરની અંદર એક તેજસ્વી પ્રકાશ ફેલાયો. ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા. તેમના શરીર પર ભસ્મ લગાવેલી હતી અને ગંગાજી તેમના જટામાંથી વહેતી હતી. તેમની આંખોમાં કરુણા અને પ્રેમ ઝળકતા હતા. શિવજીએ ભવાનીની સામે જોઈને કહ્યું, ભવાની, તું સાક્ષાત મારી અર્ધાંગીની પાર્વતીનું સ્વરૂપ છે. તારી ભક્તિએ તે કરી બતાવ્યું જે હજારો યજ્ઞો ન કરી શકે. તારું નામ યુગો યુગો સુધી ગુંજશે. તે જ ક્ષણે આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી અને એક દિવ્ય રથ મંદિરની સામે ઉતર્યો. ભવાનીએ શાંતિથી શિવજીની સામે જોયું અને તેના ચહેરા પર એક મંદ મુસ્કાન ફેલાઈ ગઈ. તેણે ગામના લોકોને બોલાવ્યા અને કહ્યું, હવે મારો સમય પૂરો થયો છે. શિવજીની કૃપાથી હું કૈલાસ પ્રસ્થાન કરું છું. પરંતુ યાદ રાખજો, ભક્તિનો અર્થ ધન નહીં, હૃદયની સચ્ચાઈ છે. ગામના લોકો રડવા લાગ્યા અને તેમણે ભવાનીને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભવાનીએ શાંતિથી હાથ જોડ્યા અને દિવ્ય રથમાં બેસી ગઈ. રથ આકાશમાં ઊંચે ચડ્યો અને ભવાની શિવજી સાથે કૈલાસ પહોંચી ગઈ. ગામના લોકો આ દ્રશ્ય જોઈને દંગ રહી ગયા. જે ધનિક લોકો ભવાનીની ભક્તિની મશ્કરી કરતા હતા, તેઓએ પોતાની ભૂલનો પસ્તાવો કર્યો. તેઓ મંદિરે આવ્યા અને ભવાનીની સ્મૃતિમાં ઝૂકી ગયા. તે દિવસથી ગામમાં ભવાનીની ભક્તિની કથા દરેક ઘરમાં ગુંજવા લાગી. લોકો શિવની પૂજા સાથે ભૂખ્યા તરસ્યાઓની સેવા કરવા લાગ્યા. એક નવો કિસ્સો બન્યો. જ્યારે ગામની બહારથી એક યાત્રી આવ્યો. તે બીમાર હતો અને રસ્તામાં થાકી ગયો હતો. ગામના યુવાનો, જેમણે વૃદ્ધ દંપતીની ઘટનામાંથી શીખ લીધી હતી, તેમણે યાત્રીને મંદિરમાં બોલાવ્યો. તેમણે તેની સેવા કરી, તેને અન્ન અને દવા આપી અને તેના માટે આશ્રયની વ્યવસ્થા કરી. યાત્રીએ જ્યારે ભવાનીની કથા સાંભળી ત્યારે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, આ ગામમાં શિવજીની કૃપા અને ભવાનીની ભક્તિનો આલોક હંમેશા ઝગમગશે. ગામના લોકોએ આ ઘટનામાંથી શીખ્યું કે ભક્તિનો સાચો માર્ગ સેવા અને કરુણામાંથી પસાર થાય છે અને ભવાનીનું નામ યુગો યુગો સુધી ગુંજતું રહ્યું. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. દર્શક મિત્રો, હવે ભગવાન શિવની કૃપા મેળવવા કથાને લાઈક કરી કોમેન્ટમાં હર હર મહાદેવ લખી ધ્યાનથી આ બીજી કથા સાંભળીએ. ઘણા વર્ષો પહેલાં એક નાનકડા ગામના છેવાડે શિવપુરી નામનો એક વિસ્તાર આવેલો હતો, જ્યાં એક જર્જરિત તૂટેલું ફૂટેલું શિવ મંદિર ઊભું હતું. આ મંદિરની આસપાસ ચારે બાજુ શાંતિનો સમન્વય હતો અને દૂર દૂર સુધી ફેલાયેલા વૃક્ષોની લીલી છાયડીઓમાં ભગવાન શિવની હાજરીનો અહેસાસ થતો હતો. આ મંદિરની નજીક એક ગરીબ પરિવાર રહેતો હતો. પરિવારમાં એક વૃદ્ધ સાસુ ગીતા, નબળા અને અશક્ત સસરા અને નવી નવેલી વહુ રમા હતી. રમાનો પતિ શ્યામ એક દુર્ઘટનામાં દિવ્યાંગ બની ગયો હતો અને આખા ઘરની જવાબદારી રમાના નાજુક ખભા પર આવી પડી હતી. રમા દરરોજ સવારે સૌથી પહેલાં શિવ મંદિર જઈ શિવલિંગ પર જળ ચડાવતી અને હૃદયથી પ્રાર્થના કરતી, હે ભોલેનાથ, તું જ મારો આધાર છે, તું જ મારો પાલનહાર છે. ઘરમાં ખાવાનો અનાજ ન હોવા છતાં રમા ક્યારેય કોઈની સામે હાથ લંબાવતી નહીં. તેની સાસુ ગીતા ઘણીવાર તેને ટોણા મારતી, આ ઘરમાં દાળ નથી અને તું બીલીપત્ર લઈને શિવજીની પૂજા કરે છે. શું શિવજી તને ચોખા આપશે? પરંતુ રમા આ બધા ટોણા ચૂપચાપ સાંભળી હળવું મુસ્કાન સાથે કહેતી,
જેના નામે આ સંસાર ચાલે છે તે મને ક્યારેય ભૂખ્યો નહીં રાખે. શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થયો. રમાએ સોમવારના વ્રત રાખવાનું નક્કી કર્યું. ના અન્ન ના જળ, ફક્ત બીલીપત્ર અને પોતાના આંસુઓથી તે શિવજીની પૂજા કરવા લાગી. એક દિવસ જ્યારે રમા બીલીપત્ર લેવા જંગલમાં ગઈ ત્યાં એક સાપે તેને ડંખ માર્યો. ગામના લોકો ભેગા થઈ ગયા અને બોલ્યા, આ હવે બચશે નહીં. પરંતુ રમાનો વિશ્વાસ અડગ હતો. તેણે કહ્યું, જો મારી ભક્તિ સાચી હશે, જો મારા શિવ ભોળા હશે તો તેઓ મને મૃત્યુના મુખમાંથી પાછી ખેંચી લાવશે. રમા બેહોશ થઈને ઢળી પડી. તેનું શરીર નીલું પડવા લાગ્યું. ગામના લોકો એકઠા થઈ ગયા. તે જ ક્ષણે મંદિરની ઘંટડીઓ આપમેળે રણકવા લાગી. ચારે બાજુ ઝડપી પવન ફૂંકાવા લાગ્યો. વીજળી ચમકી અને મંદિરના ગર્ભગૃહમાંથી એક ધુમાડો ઉઠ્યો. બધાએ જોયું, એક દિવ્ય પ્રકાશમાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા. તેઓ રમા પાસે આવ્યા, તેના માથે હાથ મૂક્યો અને બોલ્યા, જે સ્ત્રીએ બીલીપત્રની સોગંદ ખાધી હોય તેના માટે મૃત્યુ પણ વર્જિત છે. રમાના શ્વાસોશ્વાસ પાછા આવ્યા. તેની આંખો ખુલી અને ચહેરા પર દિવ્ય મુસ્કાન ફેલાઈ. ગામ લોકોએ શિવજીના ચરણોમાં પડીને ક્ષમા માંગી. હે પ્રભુ, અમને માફ કરો, અમે રમાની ભક્તિને ઓળખી શક્યા નહીં. તે દિવસથી રમાને ગામમાં શિવ સ્વરૂપા વહુ કહેવામાં આવવા લાગી. લોકો તેની પાસે આશીર્વાદ લેવા આવવા લાગ્યા. બીલીપત્ર લઈને આવતા જેથી તે શિવજીને ચડાવે. સાસુ જે રમાને ટોણા મારતી હતી હવે તેના ચરણ ધોઈને પીવા લાગી. રમાએ ક્યારેય અભિમાન ન કર્યું. તે હજુ પણ સવારે સૌથી પહેલાં શિવલિંગ પર જળ ચડાવતી અને કહેતી, પ્રભુ, તું જ મારો પિતા છે, તું જ મારો પતિ છે, તું જ મારો પુત્ર છે અને તું જ મારું સર્વસ્વ છે. આ ઘટનાના થોડા સમય પછી ગામમાં એક અન્ય દૈવી ઘટના બની. ગામની એક વૃદ્ધ વિધવા સુમિત્રા, જે રોજ મંદિરમાં શિવજીની પૂજા કરવા આવતી, અચાનક ગંભીર રીતે બીમાર પડી. તેના શરીરમાં એવો રોગ થયો કે ગામના વૈદ્યો પણ હાર માની ગયા. સુમિત્રાને કોઈ સંતાન નહોતું અને તેનો એકમાત્ર આશ્રય શિવ મંદિર હતું. એક રાત્રે જ્યારે આખું ગામ શાંત હતું, રમા સુમિત્રાને મળવા ગઈ. તેણે સુમિત્રાને બીલીપત્ર આપ્યા અને કહ્યું, માતા, આ બીલીપત્ર શિવજીને ચડાવ અને શ્રદ્ધાથી પ્રાર્થના કર. જેમ શિવજીએ મને મૃત્યુના મુખમાંથી બચાવી તેમ તેઓ તને પણ નવું જીવન આપશે. સુમિત્રાએ રમાની વાત માની અને તે રાત્રે જ્યારે તે બીલીપત્ર શિવલિંગ પર ચડાવી રહી હતી ત્યાં મંદિરમાં એક દિવ્ય સુગંધ ફેલાઈ. અચાનક એક ઝળહળતો પ્રકાશ મંદિરના ગર્ભગૃહમાંથી નીકળ્યો અને ગામના લોકોએ જોયું કે સુમિત્રા, જે થોડી ક્ષણો પહેલાં નબળી અને બીમાર હતી, હવે સ્વસ્થ અને શાંત ચહેરે શિવલિંગ સામે ઊભી હતી. તેના ચહેરા પર એક અલૌકિક ચમક હતી અને તેની આસપાસ બીલીપત્રોની પાંખડીઓ ફેલાયેલી હતી. સુમિત્રાએ ગામ લોકોને કહ્યું, રમાની શ્રદ્ધા અને શિવજીની કૃપાએ મને નવું જીવન આપ્યું. આ ઘટનાએ ગામના લોકોની રમા અને શિવજી પરની ભક્તિને વધુ દ્રઢ કરી. સુમિત્રાએ રમાને ગળે લગાવીને કહ્યું, તું ખરેખર શિવજીની શક્તિનું સ્વરૂપ છે. કેટલાય વર્ષો વીતી ગયા. રમા હવે ગામમાં ફક્ત એક વહુ નહોતી રહી, પરંતુ ગામના લોકો તેને માતા કહેવા લાગ્યા. દરેક સોમવારે શિવ મંદિરમાં આરતી થતી અને રમાના હાથે જ પહેલો દીવો પ્રગટાવવામાં આવતો. તેની ભક્તિની ગાથા ગામની સીમાઓથી આગળ વધીને દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી. લોકો દૂરથી આવીને તેના દર્શન કરતા, બીલીપત્ર લાવીને તેના હાથે શિવલિંગ પર ચડાવતા અને તેની પાસે આશીર્વાદ માંગતા. રમાનો ચહેરો
હંમેશા શાંત અને દિવ્ય રહેતો, જાણે શિવજીની શક્તિ તેના રોમે રોમમાં સમાઈ ગઈ હોય. પરંતુ જેમ જેમ સમય કોઈને ઊંચે લઈ જાય છે, તેમ તેમ સમાજમાં ઈર્ષાની આગ પણ ભડકે છે. ગામનો એક પંડિત વિદ્યાસાગર, જે વર્ષોથી મંદિરનું પૂજન કરતો હતો, રમાની વધતી મહત્તા જોઈને ઈર્ષાથી બળવા લાગ્યો. તેના મનમાં અહંકારનું ઝેર ફેરાવા લાગ્યું. તેણે ગામમાં અફવા ફેલાવવાનું શરૂ કર્યું. એક સ્ત્રી, એ પણ વહુ, મંદિરની પૂજામાં સૌથી આગળ. આ તો આપણી પરંપરાનું અપમાન છે. ધીમે ધીમે તેના શબ્દો કેટલાક લોકોના મનમાં શંકાના બીજ રોપવા લાગ્યા. કેટલીક સ્ત્રીઓ બોલવા લાગી, આ રમા હવે આપણને શું ભક્તિ શીખવશે? કાલ સુધી તો આ અનાજ માટે ભટકતી હતી. રમા આ બધું સાંભળી, પરંતુ તેના હૃદયમાં શાંતિનો દીવો પ્રજ્વલિત હતી. તેણે કોઈ સામે એક પણ શબ્દ ના ઉચ્ચાર્યો. દરેક સોમવારે તે પહેલાંની જેમ જળ ભરતી, બીલીપત્ર ચૂંટતી અને શિવલિંગ પર અર્પણ કરતી. તેની શ્રદ્ધા અડગ હતી, જાણે શિવજીનો હાથ હંમેશા તેના માથે રહેતો હોય. એક વખત ગામમાં ભયંકર અકાળ પડ્યો. ખેતરો સુકાઈ ગયા, કૂવાનું પાણી ખૂટી ગયું. લોકો મંદિરમાં ગયા, યજ્ઞો કર્યા, દાન દક્ષિણા આપી, પરંતુ આકાશમાંથી એક ટીપું પણ ન વરસ્યું. વિદ્યાસાગરે લોકોને ભડકાવવાનું શરૂ કર્યું. આ બધું રમાના કારણે થયું છે. શિવજી આપણા પર નારાજ છે, કારણ કે આપણે પરંપરા તોડી નાખી છે. તેના શબ્દો ઝેરની જેમ ફેલાયા અને ગામના કેટલાક લોકો રમાના ઘરે પહોંચી ગયા. તેમણે રમાનું અપમાન કર્યું, તેને કઠોર શબ્દો કહ્યા. ગીતા, જે હવે વૃદ્ધ અને નબળી થઈ ગઈ હતી, બોલવા માટે પણ શક્તિહીન હતી. તેની આંખોમાંથી ફક્ત આંસુ વહેતા હતા. રમાએ આ બધું શાંતિથી સાંભળ્યું. પછી તે શિવ મંદિરની સામે બેસી ગઈ. તેણે 3 દિવસ સુધી ના અન્ન લીધું, ના જળ. તેનું એકમાત્ર વ્રત હતું, જો મારી ભક્તિમાં સ્વાર્થ હશે તો હું અહીં જ સમાપ્ત થઈ જાઉં, અને જો મારી શ્રદ્ધા સાચી હશે તો શિવજી સ્વયં આવીને વરસાદ વરસાવશે. 3જા દિવસે સાંજે અચાનક આકાશમાં ઘનઘોર કાળા વાદળો ઘેરાયા. શિવલિંગમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી અને રમાને ઘેરી લીધી. ગામના લોકો દોડતા દોડતા મંદિર પહોંચ્યા. તે જ ક્ષણે આકાશમાં ગડગડાટ થયો, વીજળી ચમકી અને મુશળધાર વરસાદ શરૂ થયો. શિવલિંગમાંથી ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા. તેમનું સ્વરૂપ ક્રોધથી ધધકતો હતો. તેમણે ગામના લોકોને સંબોધીને કહ્યું, રમા માત્ર મારી ભક્ત નથી, તે મારી શક્તિ છે. જે સ્ત્રીને તમે અપમાનિત કરી તે સત્યની પ્રતિમા છે. પછી તેમણે વિદ્યાસાગર તરફ જોયું અને બોલ્યા, જે બ્રાહ્મણ પાસે જ્ઞાન હોય પણ હૃદયમાં અંધકાર હોય, અહંકાર હોય, તે મારા દરબારમાં અયોગ્ય છે. વિદ્યાસાગર ધ્રુજતો ધ્રુજતો નીચે પડી ગયો. ગામના લોકોએ રમાના ચરણોમાં પડીને ક્ષમા માંગી. રમાએ શાંત સ્વરે કહ્યું, હું કોઈને દોષ નથી આપતી. આ બધું શિવજીની લીલા હતી, જેમણે મને પસંદ કરી, પરંતુ મારી પરીક્ષા પણ લીધી. રમાએ મંદિરનું પૂજન કાર્ય વિદ્યાસાગરને પાછું સોંપી દીધું અને પોતે એક નાનકડી કુટીરમાં રહેવા લાગી. ત્યાંથી તે દરરોજ બીલીપત્ર ચૂંટતી, ભૂખ્યાને ભોજન આપતી અને બીમારોની સેવા કરતી. તેનું જીવન શિવજીની ભક્તિ અને સેવાનો સંગમ બની ગયું. ગામના લોકો હવે તેને શિવ શક્તિ તરીકે ઓળખવા લાગ્યા અને તેની એક ઝલક મેળવવા દૂર દૂરથી લોકો આવતા. આ ઘટનાના થોડા સમય પછી ગામમાં એક અન્ય દૈવી ઘટના બની. ગામની નજીક એક નદી હતી, જેનું પાણી અચાનક ઝેરી થઈ ગયું. ગામના ઘણા લોકો જેઓએ તે નદીનું પાણી પીધું, તેઓ બીમાર પડવા લાગ્યા. ગામમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો
મંદિરમાં શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. રમા, જે હવે કુટીરમાં રહેતી હતી, નદીના કિનારે ગઈ. તેણે એક ઘડો ભરીને નદીનું પાણી લીધું, તેમાં બીલીપત્ર નાખ્યા અને શિવલિંગ પર ચડાવતા કહ્યું, હે ભોલેનાથ, જેમ તમે મને ઝેરથી બચાવી તેમ આ ગામના લોકોને બચાવો. તે રાત્રે મંદિરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને નદીનું પાણી અચાનક સ્વચ્છ અને પવિત્ર થઈ ગયું. ગામના લોકો જેઓ બીમાર હતા તેમણે નદીનું પાણી પીધું અને તરત જ સ્વસ્થ થઈ ગયા. ગામના એક વૃદ્ધે જે રમાને નદી પાસે બીલીપત્ર સાથે પૂજા કરતી જોઈ ગયો હતો, ગામના લોકોને કહ્યું, આ રમાની ભક્તિ અને શિવજીની કૃપાનો ચમત્કાર છે. લોકો રમાની કુટીરે ગયા અને તેના ચરણોમાં ઝૂકી ગયા. રમાએ માત્ર એટલું જ કહ્યું, આ બધું શિવજીની લીલા છે, હું તો ફક્ત તેમની દાસી છું. આ ઘટનાએ ગામના લોકોના હૃદયમાં રમા અને શિવજી પ્રત્યેની શ્રદ્ધાને અમર કરી દીધી. વર્ષો વીતતા ગયા અને રમાની ભક્તિની ગાથા ગામની બહાર દૂર દૂરના પ્રદેશોમાં પણ ફેલાઈ ગઈ. તેની નાનકડી કુટીર હવે એક તીર્થ સ્થાન જેવી બની ગઈ હતી, જ્યાં લોકો શિવજીના આશીર્વાદ મેળવવા અને રમાની શ્રદ્ધાની ઝાંખી કરવા આવતા. રમા, જે એક સમયે ગરીબ વહુ હતી, હવે ગામના લોકોના હૃદયમાં શિવ શક્તિ તરીકે સ્થાપિત થઈ ગઈ હતી. તેનું જીવન શિવજીની ભક્તિ, સેવા અને ત્યાગનો પર્યાય બની ગયું હતું. દરરોજ સવારે તે શિવ મંદિરમાં જઈ શિવલિંગ પર જળ ચડાવતી, બીલીપત્ર અર્પણ કરતી અને હૃદયથી પ્રાર્થના કરતી, હે ભોલેનાથ, તું જ મારો પિતા છે, તું જ મારો પતિ છે, તું જ મારો પુત્ર છે અને તું જ મારું સર્વસ્વ છે. તેના શબ્દોમાં એવી શક્તિ હતી કે સાંભળનારનું મન ભક્તિથી ભરાઈ જતું. ગામના લોકો હવે તેની એક ઝલક મેળવવા માટે આતુર રહેતા અને તેની કુટીરની આસપાસ હંમેશા બીલીપત્રોની સુગંધ ફેલાતી રહેતી. એક વખત શ્રાવણ માસનો છેલ્લો સોમવાર આવ્યો. આ દિવસ ગામ માટે ખાસ હતો, કારણ કે આ દિવસે શિવ મંદિરમાં મોટી આરતી થતી અને રમાના હાથે પહેલો દીવો પ્રગટાવવામાં આવતો. પરંતુ આ વખતે આ દિવસ રમાના જીવનનો અંતિમ અધ્યાય બનવાનો હતો. તે સવારે હંમેશની જેમ રમા શિવ મંદિરમાં ગઈ. તેણે શિવલિંગ પર જળ ચડાવ્યું, બીલીપત્ર અર્પણ કર્યા અને ધીમે ધીમે ધ્યાનમાં બેસી ગઈ. તેના ચહેરા પર એક અલૌકિક શાંતિ હતી, જાણે તે શિવજીના ચરણોમાં સમાઈ જવા તૈયાર હોય. ગામના લોકો જેઓ આરતી માટે એકઠા થયા હતા, તેમણે જોયું કે રમાના શરીરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો અને શિવલિંગમાં સમાઈ ગયો. મંદિરની ઘંટડીઓ ફરી એકવાર આપમેળે રણકવા લાગી અને ચારે બાજુ એક દેવી સુગંધ ફેલાઈ ગઈ. લોકો સ્તબ્ધ થઈ ગયા. રમાનું શરીર હવે નિર્જીવ હતું, પરંતુ તેના ચહેરા પરની મુસ્કાન જાણે કહેતી હોય કે તે શિવજીના ચરણોમાં લીન થઈ ગઈ છે. ગામના લોકોએ રડતા રડતા શિવલિંગની આગળ ઝૂકીને પ્રાર્થના કરી અને મંદિરની દિવાલ પર એક શિલાલેખ લખાવ્યો. આ શિવ મંદિર નથી, આ રમા સ્વરૂપ સેવા મંદિર છે, જ્યાં સ્ત્રીની શ્રદ્ધા, ત્યાગ અને તપસ્યા શિવજીને પણ ઝુકાવી દે છે. રમાના આ દેવી પ્રસ્થાન પછી ગામમાં એક અનોખી ઘટના બની, જે રમાની ભક્તિની અમર ગાથાને વધુ દિવ્ય બનાવે છે. ગામનો એક યુવાન નામે હરિ, જે બાળપણથી જ અનાથ હતો અને રમાની કુટીરમાં રહીને તેની સેવા શીખ્યો હતો, એક રાત્રે સ્વપ્નમાં શિવજીને જોયા. શિવજીએ તેને કહ્યું, હરિ, રમાની શ્રદ્ધા તને માર્ગ બતાવશે. મંદિરની પાછળના વૃક્ષ નીચે એક બેલનો છોડ ઉગ્યો છે, તેના પાંદડા લઈને મારી પૂજા કર. હરિએ બીજા દિવસે સવારે મંદિરની પાછળ જઈને જોયું તો ત્યાં ખરેખર એક બીલીપત્રનો છોડ ઉગેલો હતો, જેના પાંદડા સોનેરી ઝાંય સાથે ચમકતા હતા.
હરિએ તે બીલીપત્ર લઈને શિવલિંગ પર ચડાવ્યા અને તે જ ક્ષણે મંદિરમાંથી એક દિવ્ય પ્રકાશ નીકળ્યો. ગામના લોકો એકઠા થયા અને જોયું કે બીલીપત્રના છોડની આસપાસ એક ઝળહળતી આભા ફેલાઈ રહી હતી. હરિએ ગામના લોકોને કહ્યું, આ બેલનો છોડ રમા માતાની શ્રદ્ધાનું પ્રતીક છે. શિવજીએ આપણને આ દ્વારા સંદેશ આપ્યો છે કે રમાની ભક્તિ હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. ગામના લોકોએ તે બેલના છોડની આસપાસ એક નાનું મંદિર બનાવ્યું અને તેને રમા બેલ મંદિર નામ આપ્યું. દર વર્ષે શ્રાવણ માસના છેલ્લા સોમવારે ગામના લોકો આ બેલના છોડમાંથી પાંદડા લઈને શિવલિંગ પર ચડાવે છે અને રમાની તપસ્યાને યાદ કરે છે. આ ઘટનાએ રમાની ભક્તિને ગામના ઇતિહાસમાં અમર કરી દીધી અને લોકોના હૃદયમાં શિવજી અને રમા પ્રત્યેની શ્રદ્ધા કાયમ માટે સ્થાપિત થઈ ગઈ. આ રીતે રમાની ગાથા એક એવી કથા બની ગઈ જે શ્રદ્ધા, ત્યાગ અને ભક્તિનું પ્રતીક બની. ગામનું શિવ મંદિર હવે ફક્ત શિવજીનું મંદિર ન રહ્યું, પરંતુ રમા સ્વરૂપ સેવા મંદિર એના તરીકે ઓળખાવા લાગ્યું, જ્યાં દરેક વ્યક્તિ શિવજીની કૃપા અને રમાની તપસ્યાનો આશીર્વાદ મેળવવા આવે છે. રમાનું જીવન એક દીવો બની ગયો, જે આજે પણ લોકોના હૃદયમાં ભક્તિની જ્યોત પ્રગટાવે છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.